નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે મગફળી વાવી છે તો એ પીળી પડી જાય છે, તો કઈ દવા આપણે જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો ઓર્ગેનિક ખેતીમાં કઈ દવાથી મગફળી પીળી પડતી આપણે અટકાવી શકાય, અથવા સાવ કહે તો સાવ લીલીછમ થઈ જશે જે આ દવાનો ઉપયોગ કરો તો કઈ રીતના દવા બનાવવી એનો આખો વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો। તો બનારીઓ વિડીયોમાં પડી હોય એ પીળી પડી જાય છે તો કયા કારણોથી પીળી પડે છે અને શું ઉપાય કરીએ તો એ લીલીછમ થઈ જાય અને પીળાશ દૂર થઈ જાય। તો સૌથી પહેલાં આપણે જે મગફળી હોય એમાં બે વસ્તુની ઉણપ હોય એટલે જ મગફળી પીળી પડે છે। જે બે વસ્તુ જેમાં લોહ તત્વ અને સલ્ફર, આ બેની ઉણપ અને જે બીજું આપણે વાતાવરણમાં ફેરફાર થાય એને હિસાબે આ મગફળી પીળી પડે છે। જે આપણે પાણી લાગી ગયું એમ કહીએ છીએ કે વધારે પાણી લાગ્યું એટલે મગફળી પીળી થાય, પણ પાણીથી પીળી નથી થતી મગફળી। પાણી ગમે એટલું હોય પણ જે આપણે આ જમીનની અંદર ઉણપ હોય લોહ તત્વ અને સલ્ફરની, તો એનાથી જ મગફળી પીળી પડે છે। અને મિત્રો, જે આપણી મગફળી હોય એમાં ખબર કઈ રીતના પડે કે આને લોહ તત્વ અથવા સલ્ફર એની ઉણપ છે, તો અત્યારે આમાં તો પીળી નથી મગફળી, બધા તત્વો કમ્પ્લીટ મળે છે મગફળીને એટલે। પણ જો તમને એક રીતના બતાવું કે આપણે જે આ મગફળીનું પાન છે એની જે આ નસ હોય એ લીલી અને પાંદ આખું પીળું હોય તો આપણે એને લોહ તત્વની ખામી છે। અને જો આખું પાંદડું અને જે નસ મગફળીની હોય આ તમે જોઈ શકો છો, તો આખું પાંદડું અને જે નસ હોય મગફળીની બધી એ પીળી આવતી હોય તો એને સલ્ફરની કમી છે। અને આખું પાન અને જે નવા પાન આવતા હોય એ પીળા જ આવે તો ફૂલ પ્રમાણમાં સલ્ફરની કમી હોય, વધારે ઘટતું હોય બહુ સલ્ફર, એને હિસાબે આખું ઝાડ પીળું થઈ જાય, જાણે હળદર હોય એ ટાઈપનું ખેતર દેખાતું હોય પીળું। તો આ સલ્ફરથી વધારે જે સલ્ફર ઓછું હોય એને હિસાબે આ વધારે થાય છે પીળાશ। તો મિત્રો, જે આપણે મગફળી પીળી પડતી હોય એનો કઈ રીતના ઈલાજ કરવો એના માટે જે આપણે ઓર્ગેનિક દવા જ બનાવેલી છે, તો કઈ દવા અને કેવી રીતના બને એટલે આખો વિડીયો જોજો એટલે ખબર પડી જાય। મિત્રો, મગફળી પીળી પડતી હોય તો આ પ્રમાણે સામગ્રી લેવાની થશે, જેમાં આપણે ઓર્ગેનિક જ દવા બનાવવાની એ સામગ્રી બધી, જેની અંદર 150 ગ્રામ જે આપણે હીરાકસી આવે છે, જે તમે આ ફોટો જોઈ શકો છો આ ટાઈપની હીરાકસી આવે છે, તો 150 ગ્રામ હીરાકસી અને જે લીંબુના ફૂલ 15 ગ્રામ લીંબુના ફૂલ, અને આ બે વસ્તુને મિક્સ કરી અને 15 લીટરનો પંપ હોય એમાં ઉપયોગ કરી અથવા જે પાણી હોય 15 લીટર એમાં નાખી શકાય। પણ જે આપણે 150 ગ્રામ હીરાકસી અને 15 ગ્રામ લીંબુના ફૂલ છે એ એક પંપની સામગ્રી છે કે માપ કે આટલા એક પંપમાં આટલા ગ્રામ નાખવાનું, અને જો વધારે બનાવવી હોય તો એ પ્રમાણે હિસાબ કરી લેવાનો જેટલા પંપ થાય એટલા। અને જ્યારે તમે હીરાકસીનો ઉપયોગ કરો છો તો 24 કલાક પહેલાં પલાળી દેવાની, સમજી લ્યો કાલે સવારે કદાચ છાંટવાની હોય તો આગલી રાતથી પલાળી દેવાની, એટલે જેથી કરીને સારું રિઝલ્ટ મળે। મિત્રો, જો આ હીરાકસી અને લીંબુના ફૂલના ફાયદાની વાત કરે તો આપણે ગમે તેવી મગફળી પીળી થઈ હોય એ 2 થી 3 દિવસની અંદર લીલીછમ થઈ જાય, જાણે આમાં કોઈ પીળાશ પાંદડું હોય જ નહીં એ રીતના। અને હીરાકસીનો ઉપયોગ જેમ બને એમ વધારે સારું, કેમ કે એનાથી જે ઘણા તત્વો છે જમીનના પોષક તત્વો એ હીરાકસીથી મળે છે। તો ખાસ આ રીતના દવાનો ઉપયોગ કરીએ તો આપણી મગફળી પીળી હોય એ સુધરી જાય છે અને ઉત્પાદન સારું આવે છે। તો મિત્રો, આ હતો કે મગફળી પીળી પડે તો આ રીતના જે હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરે તો મગફળી આપણી છે લીલી થઈ જાય છે। અને પીળી પડવાના કારણ જે આ બતાવ્યા કે જે આ મેન બે તત્વો છે એ ઘટે એટલે જ પીળી પડે છે મગફળી। તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવો હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।